જેમાં આપણને ખબર પડશે કે કઈ કંપનીના પરિણામો આવવાના છે અને કઈ રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. તો પહેલાં તમે નજર કરશો પાવર ગ્રીડ, એના પરિણામો જાહેર, નિફ્ટીની 2 કંપની છે પાવર ગ્રીડ અને ટાટા સ્ટીલ, બંનેના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે. તો પહેલાં પાવર ગ્રીડમાં તમે નજર કરશો તો સ્ટેબલથી મોડરેટ પરિણામોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કંપની જે છે રેગ્યુલેટરી બિઝનેસ તે જે છે એ પણ સ્ટેબલ રહેવાના ચાન્સીસ છે. સાથે ગવર્મેન્ટ સપોર્ટના કારણે કંપનીના પરિણામો સારા આવી શકે છે, એટલે એ પણ એક પોઝિટિવ આઉટલુક દેખવા મળી રહ્યો છે. એમાં પછી તમે નજર કરશો ટાટા સ્ટીલ, ત્યાં મિક્સ પરિણામોનું જોવા મળી શકે છે. એનું રીઝન એમાં છે કે ઇન્ડિયન બિઝનેસ છે સ્ટેબલ રહી શકે છે, પણ જે બહારનો જે બિઝનેસ છે, ગ્લોબલ બિઝનેસ છે, એમાં કદાચ થોડો પ્રેશર જોવા મળી શકે છે, એટલે મિક્સ પરફોર્મન્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે ટાટા સ્ટીલ પાસેથી. પછી તમે નજર કરશો સોલાર ઇન્ડસ્ટ્રી, ત્યાં સારા પરિણામો જોવા મળી શકે છે. એના રીઝન જોવા તમે તો ડિફેન્સ સેક્ટર જે બિઝનેસ જે છે એના કારણે કંપની પાસે ઓર્ડર પણ છે અને એક્ઝિક્યુશન પણ સારા થઈ રહ્યા છે કંપનીના, એટલે એના કારણે લોંગ ટર્મમાં એટલે એમનો ગ્રોથ જે છે એ સારો જોવા મળી શકે છે. એટલે સૌથી સારા પરિણામો સોલાર ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. પછી તમે નજર કરશો અંબર એન્ટરપ્રાઇઝ, એના પણ પોઝિટિવ પરિણામોની જાહેરાત થઈ શકે છે. એનું રીઝન છે એસીની ડિમાન્ડ ડે બાય ડે વધી રહી છે. જેમ ઉનાળો ચાલી રહ્યો છે એમાં ગરમી વધી રહી છે, એ રીતે એની ડિમાન્ડ પણ વધી રહી છે અને બિઝનેસ એક્સપાન્શન પણ કંપની સારું કરી રહી છે, જેના કારણે કંપનીની આવક જે છે એમાં અને નફામાં સારો એવો વધારો જોવા મળી શકે છે. એટલે તમે જોશો તો અંબર એન્ટરપ્રાઇઝમાં પણ પોઝિટિવ વ્યૂ દેખવા મળી રહ્યો છે. પછી ગોડફ્રે ફિલિપ્સના તમે નજર કરશો તો સિગરેટની ડિમાન્ડ પણ વધી રહી છે, સાથે તમે જોવા જાઓ તો પ્રીમિયમ પ્રોડક્ટ જે છે એની પણ કંપની એક્સપાન્શન કરી રહી છે, જેના કારણે કંપનીના જે પ્રોફિટ ગ્રોથ જે છે એ સ્ટ્રોંગ રહે એની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તો ઓવરઓલ દેખવા જો તો આ બધી કંપની છે, આ ટોપ 5 કંપનીના પરિણામો જાહેર કરવાના છે. એ સિવાય પણ બીજી ઘણી 5 કંપની છે. બીજો ઇમેજ આપણે સામે લાવીશું, એમાં પણ આપણે ખબર પડશે કઈ કંપની છે, જેમ કે પ્રીમિયર એનર્જીસ, એના પણ પરિણામો જોવા જાઓ તો સારા એક્સપેક્ટેડ કરવામાં આવી રહ્યા છે. એનું રીઝન એમ કહ્યું છે સોલાર એનર્જીની જે તેજી જે છે એના કારણે ગ્રોથ સારો જોવા મળી શકે છે. સાથે ગવર્મેન્ટ પુશ છે, ઓર્ડર બુક પણ કંપનીની ડે બાય ડે સ્ટ્રોંગ થઈ રહી છે, જેના કારણે કંપનીના પરિણામો સારા એક્સપેક્ટેડ રાખવામાં આવી રહ્યા છે. પછી તમે જોશો કોચિંગ શિપયાર્ડ, ત્યાં પણ પોઝિટિવ આઉટલુક દેખવા મળી રહ્યો છે રિઝલ્ટ માટે. એનું રીઝન છે ડિફેન્સનો ઓર્ડર છે, શિપ બિલ્ડિંગ જે છે એની ડિમાન્ડ પણ ડે બાય ડે વધી રહી છે. એ 3 રીઝન મેજર છે, જેના કારણે કંપનીની ઓર્ડર બુક જે છે એ મજબૂત થઈ રહી છે, એના કારણે પરિણામો ત્યાં સારા જોવા મળી શકે છે. પછી તમે જોશો દીપક નાઇટ્રાઇટ, ત્યાં તમને ક્યાંક મોડરેટ પરિણામો જોવા મળી શકે છે. એના રીઝન આપણે જાણીએ, કેમિકલ સેક્ટરની ડિમાન્ડ જે છે એ રિકવરી થઈ રહી છે, એમાં પણ ધીમી રિકવરી થઈ રહી છે, એના કારણે કંપનીના માર્જિન જે છે એમાં ધીરે રહીને સુધારો આવી શકે છે, એટલે એના કારણે મોડરેટ એમાં પરિણામો જોવા મળી શકે છે. પછી તમે જોશો સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં તમે નજર કરશો તો મિક્સ પરિણામો જોવા મળી શકે છે. ગ્લોબલ તણાવોના કારણે કંપનીની જે રો મટીરિયલ કોસ્ટ જે છે એને અસર જોવા મળી શકે છે, અને એના જ કારણે પરિણામો જોવા જાઓ તો મિક્સ જોવા મળી શકે છે. પછી લાસ્ટ તમે જોશો સુઝલોન, એના પણ પરિણામો તમે નજર કરશો તો સારા જોવા મળી શકે છે. એની પાછળના રીઝન છે વિન્ડ એનર્જી ડિમાન્ડ જે છે એ ડે બાય ડે વધી રહી છે. એ સિવાય તમે નજર કરશો તો કંપનીની ઓર્ડર બુક જે છે એમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે, એના કારણે કંપનીનું ડેટ જે છે એ રિડ્યુસ થઈ શકે છે, એના કારણે પરિણામો કંપનીના મજબૂત જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જઈએ યસ તો આ બધી કંપનીના પરિણામો એટલે 5 ને 5 10 એમ કરીને ટોટલ 10 કંપનીના આજે પરિણામો જાહેર કરવામાં આવવાના છે. એમાંથી મોસ્ટ ઓફ કંપની જે છે એના પોઝિટિવ આઉટલુક જ દેખવા મળી રહ્યા છે અહીંયાથી. ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર મિરલ, આપનો અમારા સાથે જોડા.